શ્રીમાળી સોની દર્પણના આજના એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો શ્રીમાળી સોની દર્પણ। સોની સમાજના આજના આ દર્પણ એપિસોડમાં આજે વિશ્વભરમાં જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આવો આજે આપણે ભાવનગર શહેરના મોસ્ટ સિલેક્ટેડ અને સર્વાધિક લોકપ્રિયતા ધરાવતા માલિયા ગ્રુપ ટ્યુશનવાળા રચનાબેનનો આપણે સંપર્ક કરીએ અને રચનાબેન પાસેથી ભાવનગર સોની સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશો મેળવીએ। જય શ્રી કૃષ્ણ। હું રચના અતુલભાઈ માલિયા આજના 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપ સૌને શુભેચ્છા પાઠવું છું। હું એક ઇન્ટરનેશનલ ટીચર છું અને છેલ્લા 20 વર્ષથી ભાવનગર ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે અને હજી કરતી રહીશ જ્યાં સુધી છે ત્યાં સુધી। આજના દિવસે તમને મારે એટલું જ કહેવાનું છે કે જિંદગીના દરેક રંગમંચ પર રિહર્સલ વગર સફળતાપૂર્વક પોતાનું પાત્ર ભજવનાર ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે નારી। આ નારી માટે આજનો એક જ દિવસ એ પૂરતો નથી, કારણ કે નારી એ હંમેશા પોતાનું સર્વસ્વ સમાજ માટે આપેલું છે। સામાન્ય રીતે કહીએ તો આજના દિવસે આપણે નારીના સન્માન અને તેના માટે જાગૃતિ લાવવાની વાત કરીએ છીએ। આપણે જોઈ રહ્યા છીએ અને અનુભવ્યું છે કે નારી હંમેશા માટે શિક્ષણ ક્ષેત્રે, સ્વતંત્રતા ક્ષેત્રે, દેશના કોઈ પણ કાર્યમાં હંમેશા આગળ વધતી રહી છે। તો તેઓ નારીઓની સાથે સાથે હું તો એમ કહું છું કે માત્ર તે બધી નારીઓ જ નહીં, આપણી ઘરની ગૃહલક્ષ્મી પણ એટલી જ સન્માનનીય છે અને આજનો એક જ દિવસ નહીં, દરરોજ તેમનો દિવસ હોવો જોઈએ। કારણ કે દીકરી એ માત્ર એક નહીં 2 કુળનું સન્માન છે અને તેમને હંમેશા પોતાના ખભા પર 2 કુળનું અને સમાજનું સન્માન લઈને ચાલનારી છે। માટે આજનો એક જ દિવસ નહીં, દરરોજ નારી દિવસ હોવો જોઈએ। અંતમાં હું તમને સૌને નારી દિવસનો શુભેચ્છા પાઠવી અને વિરમું છું। જય શ્રી કૃષ્ણ। ભાવનગર શહેરના સોની સમાજના સુશિક્ષિત પરિવારના કિશોરભાઈ અખિયાણીયા અને ગીતાબેન અખિયાણીયાના દીકરી રચનાબેન પાસેથી આજે આપણે સોની સમાજના બહેનો માટેનો પ્રેરણાદાયક સંદેશો આપ્યો। થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર।